હેલો દર્શક મિત્રો, તો આજે આપણે વાત કરવાના છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના વિશે। નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વ એ ઘણી જગ્યા ઉપર જોયું હશે કે કોઈ પરિવારમાં કુટુંબીજનનું મરણ થાય પછી તેમની મરણોત્તર વિધિ કરવામાં આવે છે, પરંતુ ઘણા એવા પરિવાર ગરીબ પરિવાર છે જેઓ મરણોત્તર વિધિ કરવામાં પણ સક્ષમ હોતા નથી। તે હેતુથી જ ગુજરાત સરકારે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના રાજ્યના ગરીબ પરિવારો માટે અમલમાં મૂકેલ છે। આ યોજનામાં આમ તો રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના લોકો કે જેઓ આર્થિક રીતે પછાત છે અને નબળા છે તેવા લોકોના પરિવારજનોમાંથી કોઈનું મૃત્યુ થાય અને ત્યારબાદ તેમની મરણોત્તર વિધિ કરવામાં આવે તો સરકાર તેમને સહાય આપે છે, જેનાથી તેઓને આર્થિક રીતે ઘણો ટેકો મળી રહે છે। તો આજે આપણે આ યોજના વિશે વાત કરવાના છે। આ યોજનાની અંદર શું સહાય મળશે, કોણ પાત્રતા ધરાવે છે, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને તમે આની ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરી શકો છો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો આપે હજુ પણ અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ આપ સુધી પહોંચતી રહે। તો આ યોજના માટેની મળવાપાત્ર સહાયની જો વાત કરીએ તો આ યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં રાજ્યના અનુસૂચિત જાતિના અતિ ગરીબ અને પછાત વર્ગના લોકોને તેમના પરિવારમાંથી કોઈનું મરણ થાય તો તેમની મરણોત્તર વિધિ માટે સરકાર તરફથી 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના માટે જેની મરણોત્તર વિધિ કરવાની હોય તેમના પરિવારમાંથી ગમે તે સભ્ય એ આ સહાય માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે, ત્યારબાદ તેમને આ સહાય મળવાપાત્ર હોય છે। આ યોજનાની પાત્રતા શું છે એની જો વાત કરીએ તો અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ, મૃત્યુ પામનાર વ્યક્તિ અનુસૂચિત જાતિના હોવા જોઈએ, અરજી કરનાર અરજદાર અનુસૂચિત જાતિના હોવા જોઈએ, જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તે વ્યક્તિનું મરણ નોંધણીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, મરણ થયેલ વ્યક્તિના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને આ સહાય મળવાપાત્ર થાય છે અને મરણના 6 માસની અંદર જ સહાય માટે અરજી કરવાની હોય છે। ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક મર્યાદા 1,20,000 રૂપિયાની રહેશે અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક મર્યાદા 1.5 લાખ રૂપિયાની રહેશે। રજૂ કરવાના આધાર પુરાવાની જો વાત કરીએ, ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો મૃત્યુ પામનાર વ્યક્તિનું આધાર કાર્ડની જરૂર પડશે, મૃત્યુ થયેલ વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે, મૃત્યુ પામેલી વ્યક્તિનું રહેઠાણનો પુરાવો જેની અંદર તમે વીજ બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ આ પૈકીનું કોઈ પણ એક તમે આધાર પુરાવો આપી શકો છો। ત્યારબાદ મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારના સભ્ય એટલે કે અરજી કરનાર વ્યક્તિનું આધાર કાર્ડ તમારે જોડવાનું રહેશે, મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારના સભ્ય એટલે કે અરજી કરનારનું રહેઠાણનો પુરાવો જેમાં તમે વીજ બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક આપી શકો છો। અરજદારનું વાર્ષિક આવક મર્યાદાનો દાખલો તમારે આપવાનો રહેશે, અરજદારની બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ તમારે આપવાની રહેશે, કારણ કે આ જે સહાય તમને મળશે એ સીધા તમારા બેંક ખાતાની અંદર અરજદારને મળશે, એટલે તમારે બેંક પાસબુકની નકલ આપવાની રહેશે। અરજદારનું સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ જાતિ પેટા જાતિનો દાખલો તમારે આપવાનો રહેશે, કારણ કે આ જે સહાય છે એ અનુસૂચિત જાતિના લોકોને આપવામાં આવે છે, એટલે આના માટે તમારે જાતિ પ્રમાણપત્ર આપવું ખાસ જરૂરી છે। તો હવે આ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે એની જો વાત કરીએ તો આ યોજના માટે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને લાભાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને એ છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે જે ઓફિશિયલ વેબસાઇટ છે એ છે esamajkalyan.gujarat.gov.in। મિત્રો, ઈ સમાજ કલ્યાણ ઉપર તમે કોઈપણ સરકારી યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો, ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરી શકો છો એ આપણે દરેક વિડીયોમાં પહેલાં બતાવેલું છે, એટલે જો આપ અમારી વિડીયો રેગ્યુલર જોતા હશો તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન કોઈપણ યોજના માટે કેવી રીતે એપ્લાય કરવાનું છે એ જાણી જ ગયા હશો, એટલા માટે આપણે આ વિડીયોની અંદર સ્ટેપ બતાવતા નથી કે કેવી રીતે તમારે કોઈપણ યોજનાની અંદર લાભ લેવાનો છે, પરંતુ એટલું કહી દઈએ કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જો આપે પહેલેથી એકાઉન્ટ બનાવેલું હોય તો આપણે સીધું લોગિન કરવાનું છે। લોગિન કરી અને આ જે યોજના છે એ યોજના સિલેક્ટ કરી અને ત્યાંથી તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું હોય છે। તો આ માટે જો આપ ઈ સમાજ કલ્યાણ પોર્ટલનું એકાઉન્ટ હજુ સુધી પણ નથી બનાવ્યું તો ઈ સમાજ કલ્યાણ ઉપર જઈ અને તમે તમારું પોતાનું એક એકાઉન્ટ ક્રિએટ કરી લેજો અને આવી જ બીજી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।